ભરૂચ જિલ્લાના આમોદ શહેર ખાતે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંયુક્ત રીતે ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ દરમિયાન કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। વિરોધ પ્રદર્શનની શરૂઆત આમોદ શહેરમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કરવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી। મહિલાઓએ કથિત લઠ્ઠાકાંડની ઘટનાને લઈને સરકાર સામે રોષ વ્યક્ત કરી વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં દારૂ ખુલ્લેઆમ મળતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે। દારૂબંધીના કાયદાનો અસરકારક અમલ કરવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નીવડી હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે। રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ પીઆઈ આરબી કરમડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપતી વખતે આમોદ કોંગ્રેસ પ્રમુખ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈ આરબી કરમડિયાના પગે પડી દંડવત કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। આ દ્રશ્ય પોલીસ સ્ટેશન ખાતે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું। આવેદનપત્રમાં લઠ્ઠાકાંડની ઘટનાની નિષ્પક્ષ તપાસ, જવાબદારો સામે કડક કાર્યવાહી તેમજ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવવાની માંગ કરવામાં આવી હતી। વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, કોંગ્રેસ આગેવાન મહેબૂબ કાકુજી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટી સરકાર છે। આજે 32 વર્ષથી ગુજરાતમાં તેઓ છે, લોકો ત્રાહીમામ પ્રોકાળી ગયા છે। આજે મોંઘવારીએ માજા મૂકી છે। તમે તેલના ભાવ જુઓ, ખાંડના ભાવ જુઓ, ડુંગળીના ભાવ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજી કમાતો માણસ પણ જીવી ના શકે એવી ગુજરાતની દયનીય પરિસ્થિતિ થઈ। ગુજરાત મોડલની વાતો કરે છે આખા દેશમાં, ત્યારે લઠ્ઠાકાંડ જેવો બનાવ બને છે। આજે ભાવનગરની પરિસ્થિતિમાં લઠ્ઠાકાંડ બન્યો। ભરૂચ જિલ્લા ઔદ્યોગિક હબ છે, તો ઔદ્યોગિક હબમાં બનાવ રિપીટ ના થાય એના માટે આજે ચેતવાની જરૂર છે। અમે ભરૂચ કાર્યક્રમ કર્યો, આજે આમોદ શહેર અને તાલુકામાં છે, અમે આવેદનપત્ર આપેલું છે। અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે અધિકારી દ્વારા કે અમે એનો પ્રૂફ સાથે એનો અમલ કરીશું। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસ થ્રુ ગુંડા ઊભા કરવામાં આવે છે, બુટલેગર ઊભા કરવામાં આવે છે। જ્યારે જ્યારે ચૂંટણી હોય સ્થાનિક પંચાયતની, ત્યારે સામેના ઉમેદવારને કઈ રીતે બેસાડી દેવો, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બિનહરીફ કરી દેવી અને કઈ રીતે એના પર ત્રાસ ગુજારવો સામેની પાર્ટી પર ભારતીય જનતા પાર્ટીને બદરૂપ થવું, એના માટે ઊભા કરેલા ગુંડાઓ છે। એની અમે તાત્કાલિક પગલાં ધરાવવા જોઈએ। અને જે ગુજરાત મોડલની ગાંધી બાપુને સરદારની વાતો કરે છે, એમને ત્યાં એ રીતે દારૂ વેચાય છે કે આજે ઘેર મમ્મીને જમવાનું શાક ના બનાવવું હોય તેવું કે શાક માટે ઝોમેટો કરી દો, સ્વીટી કરી દો અને ઘેર આવી જશે, એ રીતે ઓનલાઈન કરી દો અને દારૂની બોટલ ઘેર આવે, એ પરિસ્થિતિમાં ગુજરાત જઈ રહેલું છે। ગુજરાત મોડલની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે। એમને 1 મિનિટ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી। ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, ડાન્સ કરીને ના ચાલે। ભોપાભાઈ, તમારે ઓન ધી સ્પોટ આ સરકારને રાજીનામું આપવું જોઈએ। આવેદનપત્ર આપ્યા પછી પણ દારૂબંધી નહીં થાય તો તમે શું પગલાં ભરશો? હાલમાં જો આપેલું છે, 1 સેકન્ડ થયેલી છે, અધિકારી દ્વારા અમને જાહેરમાં જ પ્રોમિસ આપવામાં આવેલું છે કે 3 દિવસમાં અમારા ધારાસભ્યએ બી કીધું માજી કે અમે 4 દિવસ રાહ જોઈશું, તમારી સાથે જનતા રેડ કરીશું। એમને પ્રોમિસ આપ્યું છે કે અમે પ્રૂફ સાથે જે બધું બતાવેલું છે તે જગ્યાએ એમને તો ખબર જ છે, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી નતા કરતા, પણ અમે કરશું અને ખાતરી આપી છે કે 4 દિવસમાં અમે પ્રૂફ સાથે કરશું, એટલે અમે જાણ કરશું। મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે, આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે છે એવી તમને જાણ છે?
આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય, દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે.